તે દી નિહાલ કરી દે, ધન્ય ધન્ય કરી દે. સાધુને યુવકે પ્રશ્ન પૂછ્યો છે, સાધુ એને પ્રત્યુત્તર આપે છે. બીજું લક્ષણ મારા દેશના સૈનિકો, એ પંડિત ન હોય પણ ડાયો બહુ હોય. પંડિત ન હોય પણ ડાયો બહુ હોય. માના કોઠામાંથી ડાપણ શીખીને આવ્યો હોય. પંડિત જરાય ન હોય. આ સરહદ ઉપર જે આપણા સૈનિકો હોય એ સંસ્કૃત ભણ્યા હોય એવા પ્રાંતમાંથી કે સંસ્કૃત, પણ જે પંડિતોની ભાષા છે એ થોડી સૌ પોતપોતાની ભાષા બોલે, અથવા તો છેલ્લે હિન્દી બોલે, અંગ્રેજી બોલે. પંડિત ના હોય મારા દેશનો સૈનિક, પણ ડાયો બહુ હોય. ડાયો બહુ હોય. ડાપણ એટલે તો મેં તો જોયું છે. હું સિક્કિમમાં કથા કરતો હતો અને આર્મીના નવજવાનો આવ્યા કે બાપુની પાસે આવી અને અમારે આમ સલામી આપી સમથિંગ. એટલે મને તો સંકોચ થાય કે ભાઈ અમારે તમને પગે લાગવાનું હોય, તમારે અમને સલામી ના. એમાં વળી કોઈક એક જણ ભાઈ વ્યવસ્થાવાળા તો મારા વિચારોને ક્યાં બધા સમજે છે. મારા સ્વભાવને જાણ્યા વગર જે અગલ બગલમાં દોડતા હોય ને ગમે તેવું કંઈક પોતાના ઘરનું નાખી દે. એ આર્મી મેનોને બધાને કીધું બૂટ ઉતારો, બૂટ ઉતારો, બાપુને તમારે સર બૂટ ઉતારો, બૂટ ઉતારો. મારું ધ્યાન ગયું. હું તો વ્યવસ્થાપકોને કહું, મારી સાથે રહેનારા નહીં, મારો સ્વભાવ ઓળખીને સેવા કરજો પ્લીઝ. અમુક વસ્તુ મારા સ્વભાવમાં છે જ નહીં. તમે કોઈને ધક્કો મારો એ મારા સ્વભાવમાં નથી. તમે એમને ઉપરથી જવાબ આપી દો એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે. તમે જવાબ આપો તો એવા વિવેકથી આપો. તમે જે જવાબ આપો એ હું જ આપું, પણ હું આપું તો રાજી રાજી થઈ જાય ને તમે આપો તો તમે દુશ્મનો વધારો છો. સોચો. એટલે વળી કહો કે વ્યવસ્થાવાળા કીધું અરે બાપુ પાસે તમે બૂટ પહેરીને જાઓ. હું સાંભળી ગયો. મેં કીધું એને સલામી આપવી છે. બૂટ પહેર્યા વગર સલામી અપાય? આમ પગ પછાડવો પડે. વૈયા આવો મારા બાપ, વૈયા આવો. એક સાધુ કોઈને ઘરે જાય તો એમ કહે કે ચાકડી કાઢી નાખો, પાદુકા કાઢી નાખો અમારા ઘરમાં આવો ત્યારે. કોઈ કહે છે જેટલી સાધુના પગમાં પાદુકા શોભે એટલી મારા શહીદો અને મારા સૈનિકોના પગમાં એનો બૂટ શોભે. બૂટ સહિત આવો. કારણ કે હા બૂટ કાઢને ગયા પછી ધડાકો કેમ બોલે? જે બોર્ડર ઉપર માસ થાય છે આપણે ત્યાં અમૃતસર ને આમ જે બંને જગ્યાએ મેં જ્યારે એ બંને જોયું ત્યારે જે પગ જે ધરતી ધ્રુજે એ વખતે મને આપણા સૈનિકોનો પગ નથી દેખાતો, અંગદનો જ પગ દેખાય છે. રાવણની સભામાં એક દિવસ અંગદે જે પગ મૂક્યો હતો, હા, ભૂમેન છાંડત કપિચરણ અને દેખત રીપુ મદ ભાગ કોટી બિગન. દેખો સૈનિક અને સંતનો સમન્વય તમે જુઓ. કોટી બિઘન કોઈ સંત કા તદપી નીતિ નહીં ત્યાગ. સૈનિક પર ગમે તેટલા સંકટો આવે નીતિ ન છોડે, એમ સાધુ પર ગમે તેવા સંકટો આવે નીતિ ન છોડે. એમ ભૂમિ ન છાંડત કપિચરણ. અંગદનો પગ પૃથ્વીથી કોઈ એવો આવ્યો નહીં કે જે ઊંચો કરી, નહીંતર એક હારે દગો કરીને ઊભા થયા હતા. દગો કરીને એક હારે કેટલાય ઊભા થયા હતા કે અમે પગ પકડી લઈ. દગાખોરોને દગા કરતા વાર શું લાગે? અને એમાં કોઈ સમાજ બાકી નહોતો. કર્ણ જ્યારે ભગવાન કૃષ્ણની સામે જોઈ મહાભારતના યુદ્ધમાં, જ્યારે એનું રથનું પૈડું ભૂમિમાં ધસી ગયું અને કર્ણ જ્યારે એ રથનું પૈડું બહાર કાઢ્યું, કેટલાય પ્રશ્નો ઊભા કરે છે આ બધા પ્રકરણો. મૂળ મહાભારતને કેન્દ્રમાં રાખીને બહુ જ નવા વિચારોને આવકારવા જોઈએ. દરવાજા ખુલ્લા રાખી છે. યુદ્ધનો નિયમ તો એવો છે બાપ કે એક રથી યુદ્ધમાં હોય તો એની સાથે બીજા પણ એક બે રથો હોય કે એ રથને કાંઈક થાય એટલે ત્રીજો તરત જ રથ લાવીને ઊભો રહે અને એ રથી એના રથમાં જાય. રામાયણમાં પણ દૂસરો સારથી રથ લઈને આવે છે, ધડ દઈને, અને બીજો રથ આપે. આ કર્ણ જ્યારે આવ્યો ત્યારે એની પાસે એક જ રથ હશે, આજુબાજુ રથ નહીં હોય. આ બધા પ્રશ્નો છે.
પણ એ તો કર્ણ વિશે બોલું ત્યારે મારે કહેવું છે. અથવા તો એનું પૈડું ધસી ગયું તો બીજા એની સાથે પાયદળ પણ ઘણું હોય સાહેબ, રથીની સાથે એ બીજા ન કાઢ નાખે. મોટરમાં પંક્ચર પડે તો શેઠ જે બેઠા હોય મોટા મુખ્ય માણસ એ પંક્ચર કરવા દે, એનો ડ્રાઈવર જ કરે. સીધી વાત છે. આ પોતે ઉતર્યો અને પછી અવસર જોયો ત્યારે ભગવાને અર્જુનને કહ્યું કે હવે તું, ત્યારે કૃષ્ણ એમ કર્ણ એમ કહે છે કે ધર્મ નથી આ યોગેશ્વર, આ ધર્મ નથી. અને સાંભળવો તો પડે એવો માણસ હતો, અવાજમાં તાસીર હતી કે સાંભળવું તો પડે. લાભુ દાદાનું વાક્ય મેં તે દિવસ કીધું ને બેટા કે ઘણી વસ્તુ ગ્રાહ્ય ન હોય પણ શ્રાવ્ય તો હોય જ. ઘણા માણસો આપણે સ્વીકારી ન શકીએ પણ બોલે એ સાંભળવું તો ગમે, શ્રાવ્ય હોય, ગ્રાહ્ય ન પણ હોય. અને ધર્મના નિવેદનો જ્યારે કર્ણ કરવા માંડ્યો ત્યારે કૃષ્ણએ પોતાનું ત્રિભુવન વિમોહિત સ્મિત કરીને કીધું કે મારે બહુ દાખલા નથી આપવા સૂર્યપુત્ર, મૂળ તો દુર્વાસાનો આશીર્વાદ. અને હું બહુ ઝીણવટથી જોઉં ત્યારે દુર્વાસાના લક્ષણો પણ દેખાવે છે કર્ણમાં. અમુક વસ્તુ આવે આને આને બધી બાજુથી જોવો પડે, એક બાજુથી જોઈ તો અન્યાય થઈ જાય. હા, જડચેતન ગુણ દોષમય છે જગત. આવી શંકાઓ ન કરે. પણ કોઈ બાળક જન્મે તે આમ આમ કવચ લઈને જન્મે, કાનમાં કુંડળ હોય ને લઈને જન્મે, આના અર્થો જોવા પડશે. બખ્તર પહેરીને કોઈ જન્મે, હા એના મધુર અર્થો છે. પણ કુંતાએ જે દિવસે કર્ણને જન્મ આપ્યો તે દી એને નદીમાં વહેતો મૂક્યો ને ત્યારે એને સુરક્ષા સહિત મૂક્યો, થોડાક કપડાં મૂક્યા. મને કહેવા દો, કુંતાએ થોડુંક ધન પણ મૂક્યું છે કે આ બાળક જેના હાથમાં આવે ને આનો ઉછેર કરે ત્યારે એને મુશ્કેલી ન પડવી જોઈએ, એટલે ધન. આ કવચ પહેરાવ્યું તે માએ, આ સુરક્ષા. કેટલું 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 બોલી શકાય. અમુક અમુક વિભૂતિઓ જ એવી હોય સાહેબ કે આમ બોલતા ધરાઈએ નહીં આપણે. ખેર, જ્યારે કરણની આરતી ઉતારશું ત્યારે વળી આવા વિચારો આવ્યા તો વાતું કરશું સાહેબ. મને ઘણાએ આ વખતે પત્ર લખ્યો કે આ શહીદો માટેની કથા છે અને દાન બધા કરવાના છે, વળી આ કર્ણની ભૂમિ છે તો બાપુ માનસ કર્ણ જ અહીંયા કરો ને. પણ મને ઉગ્યું નહીં. મને હર આવવી જોઈએ ને, હરમાં આવવું જોઈએ કર્ણ. અને તેથી આમ કર્ણય ઘણી રીતે શહીદ થયો છે. તમે હાચાઓ ને તમારું કોઈક અપમાન કરે ને એ તમારી શહીદી છે. તમે ચૂપચાપ પી જાઓ ને એ તમારી શહીદ એટલે બોર્ડર ઉપર મરવું એટલું જ નથી. શહીદના શબ્દકોશોમાં અર્થ લ્યો. હું તમારી પાસે કહીશ આ બધી વાતો. તમારે જરાય બલિદાન આપવાની જરૂર. તમે એવું કામ કર્યું છે કે તમારા માટે 1,00,000 માણસોએ બલિદાન આપવું જોઈએ, છતાંય 1,00,000ને નહીં આપવા દે અને પોતે જ બલિદાન આપી દે, એનું નામ પણ શહીદ છે. ક્ષમતા હોય છતાંય ક્ષમા કરે, હસતા હસતા એ શહીદ છે. શહીદ નહીં, શહીદનો અર્થ કુરબાની, બલિદાન, ત્યાગ, નિછાવરી, શરણાગતિ. ગુરુની પાસે શિષ્ય શહીદ થાય એટલે શું મરી જાય? નહીં. મન વચન કર્મથી શરણાગતિ એનું શહીદીપણું છે.